નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આ ચેપ્ટરમાં બાયોગેસની ચર્ચા કરેલી હતી અને એની સાથે સાથે જૈવિક ખાતરની ચર્ચા પણ કરેલી હતી. આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ ટોપિક જે બાકી હતો, જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. એકચ્યુઅલી જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો શું છે એની ચર્ચા આપણે સમજતા પહેલાં આપણે હાલમાં આધુનિક ખેતીની અંદર શું ઉપયોગ કરીએ છીએ, તો કે હાલની અંદર આધુનિક ખેતીમાં આપણે પાક ઉપર થતી જીવાતો છે, કીટકો છે, એના નાશ માટે જુદા જુદા રાસાયણિક દવાઓનો છંટકાવ કરીએ છીએ. કેટલીક રાસાયણિક દવાઓ કે જે જંતુનાશકો તરીકે આપણે વાપરીએ છીએ, કીટનાશકો તરીકે વાપરીએ છીએ, કે ભાઈ કીટનાશકો કે જે કીટકોનો નાશ કરે છે એને ઇન્સેક્ટિસાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. જુદા જુદા જંતુનાશકો, તો જંતુનાશકોનો જે ઉપયોગ કરીએ છીએ એને પેસ્ટિસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો નીંદણનાશક, તો નીંદણનાશકો એટલે શું છે, તો કે નીંદણનાશકોને વેડીસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ જુદા જુદા રાસાયણિક ઘટક કેમિકલ્સ છે. આ રાસાયણિક સંયોજનો શું કાર્ય કરશે કે જેનો આપણે પાક ઉપર છંટકાવ કરશું તો પાકમાં રહેલા કીટકો, જંતુનાશકો કે નીંદણને નાશ કરશે, પરંતુ સાથે સાથે એની હાનિકારક અસરો થાય છે. કારણ કે એક તો આ બધા દ્રવ્યો વિષારી છે, મીન્સ કે ઝેરી અસર કરે છે. આને કારણે જમીન, ભૂમિય જળ, વનસ્પતિ પાક, ખાદ્ય ઉત્પાદનો બધા જ ઉપર એની હાનિકારક અસર થાય છે. જે ખોરાક મારફતે જ્યારે આપણા શરીરમાં ઉત્પન્ન થાય, આપણા શરીરમાં દાખલ થાય તો આપણા શરીરમાં પણ એની વિષારી કેટલીક અસર જોવા મળે છે. ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, વેડીસાઇડ આ બધાનો ઉપયોગ જૈવિક વિશાલન પણ પ્રેરે છે. જૈવિક વિશાલન શું છે તમને ખબર છે કે જૈવિક વિશાલન એવી પ્રક્રિયા છે કે જે નીચલા સ્તરથી ઉપરના તરફ જતા જાય તેમ તેમ જૈવ અવિઘટનીય દ્રવ્યોના પ્રમાણમાં વધારો થવો. આ બધા ઘટકો જૈવિક વિશાલન પણ પ્રેરે છે અને હાનિકારક છે. એટલે આનો વધુ પડતો ઉપયોગ હાલ ખૂબ ખતરારૂપ સાબિત થઈ શકે છે. આપણે વધુ ઉત્પાદન માટે વધુ પડતો ઉપયોગ તો કરીએ છીએ, પણ આ વધુ પડતો ઉપયોગ આપણા માટે ખતરારૂપ સાબિત થશે. તો શું કરવું? તો એના માટે જૈવિક નિયંત્રક પદ્ધતિ છે. હવે જૈવિક નિયંત્રકો એટલે શું, હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સરળતાથી સમજાવી દઉં કે આ કોઈ એક સજીવ છે, આ સજીવ છે જે આપણા માટે હાનિકારક છે, અથવા તો આ કોઈ રોગકારક છે કે જે આપણા પાક કે વનસ્પતિ ઉપર રોગ પેદા કરે છે. આને ખોરાક તરીકે ઉપયોગ કરતા આપણે બીજા એક સજીવનો ઉપયોગ કરશું જે આપણો સૈનિક છે, સોલ્જર છે. એ શું કાર્ય કરશે તો કે આ આપણે પોતે છીએ, આપણે પોતે ક્યાંય આ પ્રોસેસમાં સંકળાતા નથી. આપણે બીજાના ખભા ઉપર બંદૂક રાખીને ફોડીએ છીએ. એટલે કે આપણા જે સૈનિક તરીકે જે ઘટક લીધેલા છે, સૈનિક આને મારી નાખશે, ફાયર કરી અને આને પતાવી દેશે. એટલે જ્યારે હાનિકારક સજીવ છે એ નાશ પામશે. એ કોના દ્વારા? તો કે એક બીજા સજીવ દ્વારા. સૈનિક એક સજીવ ઘટક છે. આ સજીવ ઘટક એક સજીવ દ્વારા બીજા સજીવનો નાશ કરવાની પ્રક્રિયાને કયા નામે ઓળખાય છે? એક સજીવ દ્વારા બીજા સજીવનો નાશ કરવાની પ્રક્રિયા એટલે જૈવિક નિયંત્રણ. અને આ સજીવને કહેવાય છે જૈવિક નિયંત્રક. આવા સજીવો કોણ છે? જૈવિક નિયંત્રકો. યાદ રાખો, જૈવિક નિયંત્રકો તરીકે માઇક્રો ઓર્ગેનિઝમ હોય, સૂક્ષ્મજીવો પણ હોય અને કેટલાક પ્રાણીઓ પણ જૈવિક નિયંત્રણ તરીકે હોય છે. મેં તમને કીધું હતું, આપણે એક ઉદાહરણ છે 13મા પાઠની અંદર આવી ચૂકેલું છે કે ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે ફાફડો થોર, કાંટાવાળો થોર ખૂબ ઝડપથી ડેવલપ થયો તો એના ભક્ષકો ગેરહાજર હતા, ત્યારે આ પ્રિકલી
ક્રેકટસના નિયંત્રણ માટેથી શું કરવામાં આવ્યું તો કે એક પ્રકારના ફુદ્દાઓ મોથ કરીને એક ફુદ્દાઓ છે દાખલ કરવામાં આવ્યા, જેને કારણે એનું નિયંત્રણ થયું. તો અહીંયા ફુદ્દા એક પ્રકારના પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવ નથી. તો જૈવિક નિયંત્રકો એવા સજીવો છે કે જે અન્ય સજીવોનો નાશ કરે છે. હવે જ્યારે આપણે જંતુનાશકો, કીટનાશકો, વેડીનાશકોનો ઉપયોગ કરીએ છીએ, પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, વેડીસાઇડનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે શું થાય છે કે જ્યારે આપણે પેસ્ટિસાઇડ, વેડીસાઇડ, ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કરીએ ત્યારે હાનિકારક સજીવ તો મરે છે, પણ ભેગા ભેગા આપણા લાભદાયી સજીવો છે જે આપણા માટે સોલ્જર છે એ પણ નાશ પામે છે. એને કારણે જમીનની અંદર રહેલા આવા લાભદાયી સૂક્ષ્મજીવો પણ નાશ પામતા જોવા મળે છે, જેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને રોગકારકોનું નિયંત્રણ પણ નથી થઈ શકતું, અને સાથે સાથે આ દ્રવ્ય આપણે વિષારી અસર પણ ઉત્પન્ન કરે છે. એટલે જૈવિક નિયંત્રણ એટલે શું, તમને પ્રોપર ખ્યાલ આવી ગયો કે જૈવિક નિયંત્રણ એટલે જેમાં એક સજીવની મદદથી બીજા સજીવનું નિયંત્રણ કરવાની પ્રક્રિયા, જેને જૈવિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. હું તમને જૈવિક નિયંત્રણના કેટલાક એક્ઝામ્પલ આપી અને સમજાવતો જાઉં છું. જૈવિક નિયંત્રણ તરીકે કેટલાક ભૃંગ કીટકો, એક્ઝામ્પલ તરીકે કેટલાક ભૃંગ કીટકો, બીટલ, જે અન્ય કેટલાક સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે થાય છે, જેમ કે લેડીબર્ડ, ડ્રેગનફ્લાય. લેડીબર્ડ આફ્રિડ ના નિયંત્રણ માટે ઉપયોગી થાય છે. લેડીબર્ડ્સ આફ્રિડ્સનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આફ્રિડ્સ વનસ્પતિમાં રોગ પેદા કરતા ઘટકો છે. આ આફ્રિડ્સનો ખોરાક તરીકે લેડીબર્ડ્સ ઉપયોગ કરે છે. એટલે જ્યારે આફ્રિડ્સનું આક્રમણ વધે ત્યારે લેડીબર્ડ નામના ભૃંગ કીટકને જો ત્યાં દાખલ કરવામાં આવે તો આફ્રિડ્સથી આપણે છુટકારો પ્રાપ્ત થઈ જાય. એવી જ રીતના ડ્રેગનફ્લાય મચ્છરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે જ્યારે મચ્છરનો ઉપદ્રવ વધે તો ડ્રેગનફ્લાય છે એનો આપણે ત્યાં દાખલ કરાવીએ તો મચ્છરનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરના ઉપદ્રવથી બચી શકે. ત્યાર પછી આ બંને એકચ્યુઅલી સૂક્ષ્મજીવોના ઉદાહરણ નથી, કારણ કે લેડીબર્ડ ને ડ્રેગનફ્લાયની તો કીટકો છે, મોટા સજીવો છે. પણ સૂક્ષ્મજીવોનું જૈવિક નિયંત્રકો તરીકેનું હું તમને પ્રોપર ઉદાહરણ આપું તો સૂક્ષ્મજીવોનું જૈવિક નિયંત્રણ તરીકેના ઉદાહરણમાં બેસિલસ, થ્યુરિન, ચિનેન્સિસ બેક્ટેરિયા, બેસિલસ, થ્યુરિન, જીનેસિસ બેક્ટેરિયા. આ બેસિલસ, થ્યુરિન, જીનેસિસ બેક્ટેરિયા હું તમને એની એક રચના પહેલા સમજાવી દઉં, પછી આખો ટોપિક સમજીએ. કે દાખલા તરીકે આ બેસિલસ, થ્યુરિન, જીનેસિસ બેક્ટેરિયા છે, અને આપણે બીટી બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ ટૂંકમાં. આ બેક્ટેરિયાના શરીરમાં એક જનીન આવેલું છે. આ બેક્ટેરિયાના કોષમાં એક જનીન આવેલું છે, જે જનીનને ક્રાય જનીન તરીકે ઓળખવામાં આવે છે. ક્રાય છે. આ ક્રાય જનીન દ્વારા એક પ્રોટીન પેદા થાય છે. આ ક્રાય જનીન દ્વારા એક પ્રોટીન પેદા થાય છે. આ પ્રોટીન ઝેરી હોય છે, વિષારી પ્રોટીન ઉત્પન્ન થાય છે. આ ઝેરી વિષારી પ્રોટીન ઉત્પન્ન થાય છે એને ક્રાય પ્રોટીન અથવા તો એને ક્રિસ્ટલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રાય પ્રોટીન અથવા તો ક્રિસ્ટલ પ્રોટીન. હવે આનું કાર્ય શું છે તો કે આ ક્રાય પ્રોટીન અથવા તો ક્રિસ્ટલ પ્રોટીન ઇનએક્ટિવ છે, નિષ્ક્રિય છે.
કેવું હોય છે? નિષ્ક્રિય. હવે જ્યારે એને આલ્કલીય પીએચ મળે, આલ્કલીય પીએચમાં આ પ્રોટીન સક્રિય બને છે. આલ્કલીય પીએચમાં આ પ્રોટીન છે એ કેવું બને છે? સક્રિય, એક્ટિવ ફોર્મમાં આવે છે અને વિષારી અસર કરે છે. હવે હું તમને એમ કહું, દાખલા તરીકે કેટરપિલર એટલે પતંગિયાની ઈયળ, જે કેટરપિલર તરીકે આ ઈયળ છે, આપણે માની લઈએ કે આ ઈયળ છે એ આ બેક્ટેરિયાને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ઈયળનો પાચન માર્ગ છે, આટલો વિસ્તાર એનું પાચન માર્ગનો અગ્રાંત્ર છે, આટલો વિસ્તાર પાચન માર્ગનું મધ્યાંત્ર છે અને આ પશ્ચાંત્ર છે. જ્યારે બેક્ટેરિયાનો ખોરાક તરીકે ઈયળ ઉપયોગ કરશે ત્યારે બેક્ટેરિયા ઈયળના શરીરમાં જશે, એટલે બેક્ટેરિયા તો મરી જશે પણ એનું ક્રાય પ્રોટીન મુક્ત થશે. બેક્ટેરિયા મરી જશે એટલે કોણ મુક્ત થશે? ક્રાય પ્રોટીન. આ ક્રાય પ્રોટીન મધ્યાંત્રમાં સક્રિય થશે. મધ્યાંત્રમાં સક્રિય થાય એટલે કેવી અસર કરશે? વિષારી અસર આપશે. પરિણામે આ ઈયળના મધ્યાંત્રમાં છિદ્રો પેદા કરી નાખશે. મધ્યાંત્રની અંદર શું બનાવે? છિદ્રો. અને એના પરિણામ સ્વરૂપે શું થશે કે ઈયળ મૃત્યુ પામશે. એના પરિણામ સ્વરૂપે શું થશે? ઈયળ છે એ મૃત્યુ પામશે. આ પ્રકારે આવી બોલવર્મ, આ બધા ઈયળો જે કંઈ છે બોલવર્મ છે. આમ બોલવર્મના નિયંત્રણ માટે આપણને આ બેસિલસ થ્યુરેન્જીનેસિસ બેક્ટેરિયા છે ઉપયોગી થઈ છે. તો અત્યારે શું જોવા મળે છે હું તમને કહું. અત્યારે બજારની અંદર આપણને આ બેસિલસ થ્યુરેન્જીનેસિસ બેક્ટેરિયાનું પેકેટ મળે છે, જેમાં બેસિલસ થ્યુરેન્જીનેસિસ બેક્ટેરિયાના બીજાણુઓ ભરેલા હોય છે પાવડર ફોર્મમાં. બજારમાં મળતા આ પેકેટને આપણે કોઈ એક પાત્રની અંદર લઈએ છીએ, એને તોડીએ અને કોઈ પાણી ભરેલા પાત્રમાં એનું આપણે દ્રાવણ બનાવીએ છીએ. બેસિલસ થ્યુરેન્જીનેસિસ બેક્ટેરિયાને આપણે એને સ્પોર બીજાણુને આમાં નાખી દઈએ છીએ અને પછી આ તૈયાર થયેલા મિશ્રણને આપણે પાક પર છંટકાવ કરીએ. જેમ આપણે પેસ્ટિસાઇડનો છંટકાવ કરીએ છીએ એમ પાક ઉપર છંટકાવ કરશું કે આ પાક છે, આ કોઈ પ્લાન્ટ છે, પ્લાન્ટ ઉપર આપણે આ તૈયાર કરેલું મિશ્રણ છે એનો છંટકાવ કરશું. એટલે પ્લાન્ટના પર્ણ ઉપર, એના પ્રકારના ભાગ ઉપર બેક્ટેરિયાના ઘટકો આવી જશે. આ બેક્ટેરિયા છે વનસ્પતિને કોઈ નુકસાન નથી કરતા. હવે જ્યારે ઈયળો આ બેક્ટેરિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે ત્યારે આ બેક્ટેરિયા ઈયળના પાચન માર્ગમાં જશે. એના પરિણામે બેક્ટેરિયા મૃત્યુ પામશે, પણ બેક્ટેરિયાની અંદર રહેલું પ્રોટીન છે એ પ્રોટીન સક્રિય થશે અને સક્રિય થયેલું આ પ્રોટીન છે ઈયળના મધ્યાંતરમાં છિદ્રો પાડી નાખશે અને ઈયળને મારી નાખશે. આ રીતના બોલવર્મ પ્રકારની ઈયળો છે એનો નાશ થઈ ગયો. અત્યારે તો આનાથી પણ આગળ વધીને બાયોટેકનોલોજીની મદદથી આપણે આગળના ચેપ્ટરમાં ભણવામાં આવશે, 12મા ચેપ્ટરની અંદર, કે બાયોટેકનોલોજીની મદદથી શું કરવામાં આવ્યું. તો કે બાયોટેકનોલોજીની મદદથી આ જે ક્રાયજનિન છે એ ક્રાયજનિનને બેક્ટેરિયામાંથી બહાર કાઢી લીધું અને એને પ્લાન્ટના કોષની અંદર દાખલ કરી દીધું. કપાસના કોષની અંદર, રીંગણના કોષની અંદર, ટમેટાના પ્લાન્ટના કોષમાં આ જનીન દાખલ કરી દીધું. એટલે હવે થયું કે આ જનીન જે પ્લાન્ટમાં દાખલ કર્યું એ પ્લાન્ટ દ્વારા પણ ક્રાય પ્રોટીન ઉત્પન્ન થવા માંડ્યું. જ્યારે આવી ઈયળો, બોલવર્મ પ્રકારની ઈયળો છે એ પ્લાન્ટના કોષનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એટલે પ્લાન્ટના કોષની અંદર બનેલું ક્રાય પ્રોટીન ઈયળના પાચન માર્ગમાં જશે. જેના પરિણામ સ્વરૂપે છે આ ક્રાય પ્રોટીન ઈયળના પાચન માર્ગની આલ્કલીય પીએચમાં સક્રિય બનશે અને પરિણામ સ્વરૂપે છે
એ ઈયળ છે એના મધ્યાંતરમાં છિદ્રો પડશે અને નાશ થશે. હવે તમને એમ થાય ને કે તો આપણને પણ આ ખૂબ ઓછા કીટકોને એની ઈયળોને જ અહીં નુકસાનકારક અસર પ્રેરે છે, બાકી બધાને નુકસાનકારક અસર આ પ્રેરતું નથી. તમને એમ થાય કે આપણા પાચન માર્ગમાં પણ આલ્કલીય પીએચ હોય છે, તો આપણે જ્યારે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો સક્રિય નથી થતું, તો કે ના, એ અમુક મર્યાદિત કીટકો ઉપર જ પોતાની અસર છે એ દર્શાવી શકે છે, કીટકોની ઈયળો ઉપર પોતાની અસર દર્શાવી શકે છે. એટલે આ જૈવિક નિયંત્રણ થયું કેની મદદથી? બેસિલસ થ્યુરિન્જીનેસિસ, જે સૂક્ષ્મજીવો દ્વારા થતું જૈવિક નિયંત્રણનું પરફેક્ટ ઉદાહરણ. આપણને ખબર છે અત્યારે જુદા જુદા આપણા ગ્રામ્ય વિસ્તારોમાં બીટી કપાસનું વાવેતર થાય છે, એવી રીતના બીટી રીંગણ પણ આવે છે, બીટી ટમેટા પણ આવે છે, જેમાં બીટી એટલા માટે નામ આપવામાં આવે છે જેમાં બેસિલસ થ્યુરિન્જીનેસિસમાંથી જનીન કાઢી અને એ પ્લાન્ટમાં દાખલ કરેલું છે, એટલે એના માટે પ્રત્યે વપરાય છે બીટી. તો ખ્યાલ આવી ગયો આખો બીટી કપાસ. બીજું એક ઉદાહરણ છે ટ્રાઇકોડર્મા. બીજું સરસ મજાનું એક ઉદાહરણ છે ટ્રાઇકોડર્મા. પહેલું બેસિલસ થ્યુરિન્જીનેસિસ હતું, બીજું ઉદાહરણ છે ટ્રાઇકોડર્મા. ટ્રાઇકોડર્મા એક પ્રકારની ફૂગ છે. આગળના લેક્ચરોમાં આપણે જોયું હતું ટ્રાઇકોડર્મા પોલિસ્પોરિનમાંથી સાયક્લોસ્પોરિન એ નામનું રસાયણ મેળવ્યું હતું. આ ટ્રાઇકોડર્મા પ્રજાતિની એક ફૂગ છે. આ ફૂગ મુક્તજીવી હોય છે અને એ ભૂમિમાં કે જમીનમાં જોવા મળે છે. આ પ્લાન્ટ છે, આ જમીનનો હિસ્સો છે, આ પ્લાન્ટનું મૂળ તંત્ર છે. આ ફૂગના કવક તંતુઓ આ પ્લાન્ટના મૂળ તંત્રની આસપાસ જોડાયેલા નથી હોતા, મુક્તજીવી છે. જોડાયેલા હોય તો સહજ કે આસપાસ વસવાટ કરે છે, જે પ્લાન્ટના મૂળ તંત્રને અન્ય રોગકારકોથી રક્ષણ આપવાનું કામ કરે છે. અને આ રીતે ટ્રાઇકોડર્મા છે એ બીજા સૂક્ષ્મજીવોને મારી નાખે છે, પ્લાન્ટના મૂળ તંત્રને એનાથી રક્ષણ આપે છે. મુક્તજીવી, જમીનમાં મુક્તજીવી તરીકે, માટીના કણોની વચ્ચે મુક્તજીવી તરીકે રહેતી હોય છે. આપણે શું કરવાનું કે આપણે પ્લાન્ટની આજુબાજુ ટ્રાઇકોડર્મા નાખી દીધી એટલે જમીનમાં જશે, મૂળ તંત્રની આજુબાજુ રહેશે અને અન્ય સૂક્ષ્મજીવોથી રક્ષણ કરશે. ત્રીજું એક સરસ મજાનું ઉદાહરણ આવું છે બકુલો વાયરસ. કેટલાક કીટકો અને સંધિપાદમાં બકુલો વાયરસ રોગ પેદા કરે છે. બકુલો વાયરસ ખૂબ લઘુ વર્ણપટ્ટીય કીટકો ઉપર જ પોતાની અસર દર્શાવે છે. મીન્સ કે ખૂબ ચોક્કસ કીટકો ઉપર જ પોતાની અસર દર્શાવે છે, બધા જ કીટકો પર અસર નથી દર્શાવતા. લઘુ વર્ણપટ્ટી નેરો રેન્જ છે એની, ખૂબ માઇક્રો નેરો રેન્જમાં સાંકડા ઓછા કીટકો ઉપર જ પોતાની અસર દર્શાવે છે. આ બકુલો વાયરસ ન્યુક્લિયો પોલીહેડ્રલ પ્રકારનો વાયરસ છે. ન્યુક્લિયો પોલીહેડ્રલ. આ બકુલો વાયરસ છે એ ચોક્કસ કીટકો ઉપર જ આપણને ખબર છે કે દાખલા તરીકે કોઈ એક પ્રકારના કીટકનો રોગ લાગુ પડ્યો છે અને બકુલો વાયરસથી નિયંત્રિત થાય છે, બકુલો વાયરસનો છંટકાવ કરી દઈએ, કીટકનાશ, રોગથી મુક્તિ. આ બકુલો વાયરસની મનુષ્ય, પક્ષીઓ કે અન્ય કોઈ સજીવો ઉપર કોઈ હાનિકારક અસર થતી નથી. પાણીમાં કોઈ નુકસાનકારક કીટક હોય અને એનો છંટકાવ કરી દઈએ તો માછલી ઉપર એની હાનિકારક અસર નથી થતી. ચોક્કસ નિયંત્રણ, ચોક્કસ પ્રકારના જ સજીવોને નુકસાનકારક અસર પડે છે. એટલે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, IPM, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ,
આ આઈપીએમ દ્વારા અત્યારે બકુલો વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? કારણ કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની મદદથી બકુલા વાયરસનો ઉપયોગથી ચોક્કસ કીટકો ઉપર જ નિયંત્રણ થાય છે, જેને કારણે અન્ય લાભદાયી કીટકોને કોઈ હાનિ પહોંચતી નથી અને લાભદાયી સજીવો જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોની ચર્ચા હતી. આ ચર્ચા પૂરી થઈ ગઈ છે. એની સાથે સાથે આપણો પાઠ પણ પૂરો થાય છે. બકુલો વાયરસ છે, ટ્રાઇકોડર્મા છે, બેસિલસ થ્યુરેન્જીનેસિસ છે, લેડીબગ, ડ્રેગનફ્લાય, આ બધા જ નીટના એમસીક્યુ માટે ખૂબ સારા એક્ઝામ્પલ છે. બરાબર? તો આ પાઠનું ફરી એક વખત આખા વિડીયો લેક્ચર સાથે રિવિઝન કરી લેવું અને એમસીક્યુની દ્રષ્ટિએ ખૂબ સારો પાઠ છે, નાનો અને સહેલો પાઠ છે.